નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભારે વરસાદને પગલે નીચાણવાળા માર્ગો પરથી પસાર થવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે તેનો એક જીવંત પુરાવો સાવલીથી સામે આવ્યો છે. સાવલીના ચારણપુરા અને કમલપુરા માર્ગ પર કમર સુધીના વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. સાવલી પંથકમાં પડેલા અવિરત મુશળધાર વરસાદના કારણે ચારણપુરાથી કમલપુરા જતો મુખ્ય માર્ગ જળબંબાકાર થઈ ગયો છે. રસ્તા પર કમર સુધીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. આ દરમિયાન પરિસ્થિતિ અંજામ જાણ્યા વગર જ એક અલ્ટો કાર ચાલકે પાણીમાંથી કાર પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીના પ્રચંડ પ્રવાહમાં કાર બંધ પડી ગઈ હતી અને ફસાઈ ગઈ હતી. પાણીના પ્રવાહ વચ્ચે કાર ફસાતા જ કાર ચાલકનો જીવ અદ્ધર થઈ ગયો હતો અને આસપાસના સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને સમજીને સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ટ્રેક્ટર બોલાવીને દોરડા વડે અલ્ટો કારને સફળતાપૂર્વક ખેંચીને સુરક્ષિત બહાર કાઢી હતી. સ્થાનિકોની આ સતર્કતાથી કારમાં સવાર ડ્રાઈવરનું સહી સલામત બચાવ થયો છે અને એક મોટી દુર્ઘટના ટળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ વાહન ચાલકોને પાણી ભરાયેલા કે જોખમી માર્ગો પરથી પસાર ન થવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.